નમસ્કાર. જયસિંહપુરા કન્યા શાળા અમરેલી, ધોરણ 8, સત્ર 1, વિષય સંસ્કૃત, પાઠ 7, સંખ્યા, જેના બીજા ભાગનો અભ્યાસ કરીએ. પ્રથમ ભાગમાં ગદ્ય સમજ અને 1 થી 100 સુધીની સંસ્કૃત સંખ્યા, અંક અને શબ્દોનો પરિચય મેળવ્યો. બીજા ભાગની અંદર સ્વાધ્યાય, પ્રવૃત્તિ, પ્રોજેક્ટ, રમત અને સંખ્યા વિશેની ખૂબ સરસ માહિતીનો અભ્યાસ કરીશું. શરૂ કરીએ. સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. આપણમ, ક્રેતુમ, તત્રેવ, વિપણ્યામ, પંચાશત, રૂપ્યકાણામ, ચતુર્ણામ, નારંગફલાનામ, મહ્યમ, શતરૂપ્યકાણી. પાઠ્યપુસ્તકમાં આપેલ આ શબ્દોનું વારંવાર વાંચન કરો. આગળ પ્રશ્ન 2. આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. પાઠ્યપુસ્તકના આધારે આ પ્રશ્નોના જવાબ આપીશું. પહેલો પ્રશ્ન. દ્વાદશ કદલીફલાનામ કિયત મૂલ્યમ. જવાબ. પાઠ્યપુસ્તકમાં આ સંવાદને આપણે ધ્યાનમાં લઈએ. રમેશ વદતી દ્વાદશ કદલીફલાનામ, ફલ વિક્રેતા 16 રૂપ્યકાણી. જવાબ. દ્વાદશ કદલીફલાનામ મૂલ્યમ 16 રૂપ્યકાણી અસ્તિ. આ રીતે જવાબ આપી શકું. અથવા દ્વાદશ કદલીફલાનામ 16 રૂપ્યકાણી અસ્તિ. આ રીતે પણ જવાબ આપી શકાય. બીજો પ્રશ્ન. કતિ નારંગફલાનામ મૂલ્યમ 20 રૂપ્યકાણી. પાઠ્યપુસ્તકમાં આપેલ વિગત. રમેશ વદતી ચતુર્ણામ નારંગફલાનામ, ફલ વિક્રેતા 20 રૂપ્યકાણી. અહીં ફળ વિક્રેતા 4 નારંગીની કિંમત 20 રૂપિયા કહે છે. પ્રશ્ન છે કે કેટલી નારંગીનું મૂલ્ય 20 રૂપિયા છે. તો કતિ શબ્દ કાઢી ત્યાં 4 માટે વપરાયેલ સંસ્કૃત શબ્દ ચતુર્ણામ. ચતુર્ણામ નારંગફલાનામ મૂલ્ય 20 રૂપ્યકાણી અસ્તિ. અથવા તો ચતુર્ણામ નારંગફલાનામ મૂલ્યમ 20 રૂપ્યકાણી. આ રીતે જવાબ આપી શકાય. ત્યાર પછી પ્રશ્ન 3. કહ ફલ વિક્રેતે શતરૂપ્યકાણી દદાતી. કહ એટલે કે કોણ ફળના વેપારીને 100 રૂપિયા આપે છે. પાઠ્યપુસ્તકમાં આપેલ સંવાદ. રમેશ વદતી શતરૂપ્યકાણી સ્વીકરતું. અહીં રમેશ કહે છે કે 100 રૂપિયા સ્વીકારો. અર્થાત રમેશ આ પ્રશ્નના જવાબમાં આવશે. કહ પ્રશ્નસૂચક શબ્દ કાઢી ત્યાં રમેશ લખીશું. રમેશ ફલ વિક્રેતે શતરૂપ્યકાણી દદાતી. આમ જવાબ નોંધો. ત્યાર પછી પ્રશ્ન 4. રમેશ કતિ નારંગફલાની ક્રીણાતી. કતિ એટલે કે કેટલા. રમેશ કેટલી નારંગી ખરીદે છે. ક્રીણાતી એટલે કે ખરીદે છે. પાઠ્યપુસ્તકમાં આપેલ રમેશ મહ્યમ 12 નારંગફલાની દદાતું. રમેશ કહે છે કે મને 12 નારંગી આપો. એટલે કે રમેશે 12 નારંગી ખરીદી હતી. સંસ્કૃતમાં જવાબ થશે રમેશ કતિ શબ્દના જગ્યાએ 12. રમેશ 12 નારંગફલાની ક્રીણાતી. ત્યાર પછી પ્રશ્ન 5. 30 કદલીફલાનામ કિયત મૂલ્યમ. એટલે કે 30 કેળાનું શી કિંમત છે. 16 રૂપિયા લેખે 12. એ રીતે 30 એટલે કે 2.5 ડઝન કેળાની કિંમત શું છે. જવાબમાં આ વિગત આપેલી જ છે. ફલ વિક્રેતા કદલીફલાનામ ચત્વારિંશત. કારણ કે 30 કેળાની ખરીદી કરેલી હતી. જવાબ થશે 30 કદલીફલાનામ ચત્વારિંશત રૂપ્યકાણી અસ્તિ. આમ બધા જ પ્રશ્નોના જવાબ નોંધો. ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્ન 3. જોડકા. અહીં અંક અને શબ્દ સંસ્કૃત સંખ્યા આપેલી છે, જેને યોગ્ય રીતે જોડીએ. અવિભાગમાં આપેલી સંખ્યા વાંચીએ. નવનવતિઃ એટલે કે 99. षट्सप्ततिः
એટલે કે 76, નવચત્વારિંશત એટલે 49, એકાશીતિ એટલે કે 81 અને ષણવતી એટલે કે 96. યોગ્ય રીતે જોડીએ. નવનવતિ, ષટ્સપ્તતિ, નવચત્વારિંશત, ચત્વારિંશત એટલે 40 અને 9 એટલે કે 49, એકાશીતિ એટલે કે 81, ષણવતી એટલે કે 96. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન 4. કોષ્ટક તમને પાછળના પાના પર આપેલું છે. પ્રશ્ન 4નું કોષ્ટક આપણે ધ્યાનમાં લેશું અને ક અને ખ પ્રશ્નોના જવાબ આપીએ. સૌપ્રથમ ક, ખાલી જગ્યા પૂરો. આ ખાલી જગ્યામાં પહેલી અને બીજી ખાલી જગ્યા આ કોષ્ટકના આધારે પૂરીશું, જ્યારે ત્રીજી ખાલી જગ્યા પાઠ્યપુસ્તકમાં આપેલ ગદ્યના આધારે પૂરીશું, સંવાદના આધારે પૂરીશું. પહેલી ખાલી જગ્યા કદલી ફલાનામ ચતુરત્રિંશત રૂપ્યકાણી. આ કોષ્ટકનો અભ્યાસ કરીએ અને જવાબ આપીએ. કેટલા કેળાના 34 રૂપિયા થશે, પરંતુ અહીં 12 કેળાની સામે મૂલ્ય 35 રૂપિયા આપેલું છે, એ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે સંસ્કૃતમાં પંચત્રિંશત રૂપિયા થાય. એટલે કે અહીં લખાણની ભૂલ છે. ચતુરત્રિંશત ઉપર આપણે છેકો મારી અને પંચત્રિંશત એવો શબ્દ લખીશું અને હવે એ કિંમત પ્રમાણે કેટલા કેળા આવશે, એટલે કે 12 કદલી ફલાની. 12 એ ખાલી જગ્યામાં આવતો જવાબ છે. 12 કદલી ફલાનામ જે સામે આપેલી છે ચત્વારિંશત એટલે કે 40. અહીં આપણે અંકમાં નહીં પરંતુ શબ્દોમાં લખીશું. પંચદાડીમાનામ મૂલ્યમ ચત્વારિંશત રૂપ્યકાણી. ત્રીજી ખાલી જગ્યા છે દશ આમ્રફલાનામ મૂલ્યમ ખાલી જગ્યા રૂપ્યકાણી. અહીંના કોષ્ટકમાં આંબાના ફળ એટલે કે કેરીની કિંમત આપેલી નથી, જે આપણે પાઠ્યપુસ્તકના આધારે નાટકમાં આપેલ સંવાદના આધારે આ ખાલી જગ્યાનો જવાબ આપીએ. સંવાદ ગદ્યમાં આવે છે. રમેશ ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ, એટલે કે ભાઈ આંબાના કેરીની શું કિંમત છે? ફલ વિક્રેતા 50 રૂપ્યકાણામ 10 ફલાની. 50 એટલે કે 50 રૂપિયાની 10 કેરી, 10 ફળ. જેથી ત્રીજી ખાલી જગ્યામાં દશામ્રફલાનામ મૂલ્યમ એટલે કે 10 કેરીનું શું મૂલ્ય છે? ખાલી જગ્યામાં 50 આવો શબ્દ આપણે લખીશું. એટલે કે 10 કેરીની કિંમત 50 રૂપિયા છે. ખ વિભાગમાં આપેલા પ્રશ્નો પણ આ કોષ્ટકના આધારે આપીશું. અહીં સૂચનામાં લખેલું છે તે મુજબ પ્રશ્ન 4માં આપેલ કોષ્ટકના આધારે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે કહો. કોષ્ટક પર બરાબર ધ્યાન આપીએ. દશસેવ ફલાનામ મૂલ્યમ અષ્ટનવતિ રૂપ્યકાણી. હવે ત્રીજી વિગત, 10 સેવ ફલાની મૂલ્યમાં આપેલું છે અષ્ટનવતિ, જે સાચું છે. તેથી કૌંસની અંદર ખરાની નિશાની કરીએ અથવા તો આમ એટલે કે હા લખીએ. બીજું વાક્ય, ઉપનેત્રસ્ય મૂલ્યમ 50 રૂપ્યકાણી. 50 એટલે કે 50. ચશ્માની કિંમત 50 રૂપિયા છે. મૂલ્ય આપેલું છે પંચસપ્તતિ એટલે કે 75 રૂપિયા. અહીં 50 રૂપિયા કીધેલા છે, તેથી આ વિધાન ખોટું છે. કૌંસની અંદર ખોટાની નિશાની અથવા તો ન સંસ્કૃતમાં લખીએ. ત્રીજું વાક્ય છે યુતકસ્ય મૂલ્યમ પંચષષ્ઠિ રૂપ્યકાણી. પંચષષ્ઠિ, ષષ્ઠિ એટલે 60 અને પંચ એટલે કે 5, 65 રૂપિયા. એટલે કે શર્ટની કિંમત 65 રૂપિયા છે. બીજા વિભાગમાં છેલ્લું કિંમત યુતકમ અને સામે મૂલ્ય આપેલું છે પંચષષ્ઠિ, તેથી આ વિધાન ખરું છે. ખરાની નિશાની કરીએ અથવા તો આમ એવું સંસ્કૃતમાં લખીએ.
આગળ ત્યાર પછી કોષ્ટકના આધારે આ પ્રશ્નોના પણ જવાબ આપીશું. સંસ્કૃતમાં વાક્યમાં પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો પ્રશ્ન, કશ્ય મૂલ્યમ પંચસપ્તતિ રૂપ્યકાણી અસ્તિ, એટલે કે કશ્ય એટલે કે કોનું મૂલ્ય 75 રૂપિયા છે. હવે કોષ્ટકમાં ઉપનેત્રમ એટલે કે ચશ્માનું મૂલ્ય 75 રૂપિયા આપેલું છે, તેથી કશ્ય ની જગ્યાએ ઉપનેત્રમ એવું નહીં, પણ ઉપનેત્રમ શબ્દની છઠ્ઠી વિભક્તિ ઉપનેત્રસ્ય એવો શબ્દ લખીએ. ઉપનેત્રસ્ય મૂલ્યમ પંચસપ્તતિ રૂપ્યકાણી અસ્તિ. બીજો પ્રશ્ન, પંચદાડિમસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી અસ્તિ, એટલે કે 5 દાડમની કિંમત શું છે? બીજું વિધાન, બીજી વિગત 40 રૂપિયા લખેલું. કેટલી છે? બીજા વિભાગમાં ત્રીજી વિગત, તાલમ 60 રૂપ્યકાણી, તાલસ્ય મૂલ્યમ 60 રૂપ્યકાણી અસ્તિ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ષટ્ચત્વારિંશત રૂપ્યકાણી કશ્ય કશ્ય મૂલ્યમ અસ્તિ, એટલે કે 46 રૂપિયાની કિંમત. ચત્વારિંશત એટલે 40 અને ષટ એટલે કે 46, 40 વત્તા 6, ષટ્ચત્વારિંશત. આ રીતે સંસ્કૃત સંખ્યા વાંચવી અને યાદ રાખવી સરળ છે. 46 રૂપિયાની કિંમત કોની કોની છે? કશ્ય કશ્ય મૂલ્યમ અસ્તિ એટલે કે કોની છે. દ્રાક્ષફલાની તેનું મૂલ્ય ષટ્ચત્વારિંશત છે. એ ઉપરાંત કર્તરી એટલે કે કાતર, તેનું મૂલ્ય પણ કર્તરી મૂલ્યમ અસ્તિ. આ પ્રમાણે બધા જ પ્રશ્નોના જવાબ નોંધો અને આગળ વધીએ. હવે પાંચમો પ્રશ્ન, આપેલ અંગ્રેજી સંખ્યા તેનું અંકમાં, સંસ્કૃત અંકમાં અને શબ્દમાં લખીએ. 68 જેનું અંગ્રેજી ષષ્ઠી એટલે કે 60 વત્તા 8 એટલે કે 68, એ પ્રમાણે અષ્ટષષ્ટિ શબ્દ થશે. ત્યાર પછી 74 તેના માટે સંસ્કૃત શબ્દ સપ્તતિ એટલે કે 70 અને ચતુર એટલે કે 4, ચતુર સપ્તતિ એટલે કે 74, 100 એટલે કે શતમ. ત્યાર પછી 88 એટલે કે 80 અને અષ્ટાશીતિ એટલે કે 88. પછી 57 તેના માટેનો શબ્દ છે. 50 માટે પંચાશત આપણે જાણીએ છીએ તેમ, અને 7 માટે સપ્ત, તેથી શબ્દ બને છે સપ્તપંચાશત. આ વિગતની નોંધ કરો. આગળ વધીએ. ત્યાર પછીનો પ્રશ્ન 6, કોષ્ટક પૂર્ણ કરો. અંકની સામે શબ્દ અને શબ્દની સામે સંસ્કૃત અંક લખીએ. આ વિગત ખૂબ આસાનીથી તમે લખી શકો છો. દ્વિષષ્ઠિ, ષષ્ઠિ એટલે કે 60 અને દ્વિ એટલે કે 2 એટલે કે 62. ત્યાર પછી 87 આપેલા છે. 80 માટે સંસ્કૃતમાં શબ્દ છે અશીતિહિ, અને 7 માટે સપ્ત, એ રીતે સપ્તાશીતિહિ એવો શબ્દ બનશે. દ્વિનવતિહિ, નવતિહિ એટલે કે 90, દ્વિનવતિહિ, દ્વિ એટલે કે 2 એટલે કે 92. ત્યાર પછી છે 56, 50 માટે પંચાશત અને 6 માટે ષટ, એ રીતે ષટપંચાશત એટલે 56. ત્યાર પછી છે સપ્તત્રિંશત, ત્રિંશત એટલે કે 30 અને સપ્ત એટલે કે 7, 37. ત્યાર પછી 82 માટેનો સંસ્કૃત શબ્દ અગાઉ આપણે જોયું દ્વાશીતિહિ એટલે કે 82. ત્યાર પછી ત્રિપંચાશત, પંચાશત એટલે 50 વત્તા 3 એટલે કે 53. ત્યાર પછી 83, ત્રયોશીતિહિ, અડધો ય સાથે જોડી ત્રયોશીતિહિ એટલે કે 83.
ત્યાર પછીનું વિગત પંચ કે 88. યોગ્ય રીતે વિગત ભરો. આગળ વધીએ. અહીં આપેલ ગાણિતિક ક્રિયા કરી અંકમાં અને શબ્દોમાં સંસ્કૃત અંક અને શબ્દોમાં વિગત આપણે પૂરીએ. પહેલું છે 25 × 3 એટલે કે પંચવિંશતિ ગુણ્યા ત્રીણી. તેનો જવાબ 1 કહીએ આપણે. બાકીની વિગત તમે તમારી સમજ પ્રમાણે ગણતરી કરી અને લખો. 25 × 3 નો જવાબ 75 થાય, જેને સંસ્કૃતમાં પંચસપ્તતિ એમ શબ્દમાં લખાશે. સપ્તતિ એટલે કે 70, પંચ એટલે કે 5, પંચસપ્તતિ એટલે કે 75. આ પ્રમાણે ગાણિતિક ક્રિયા કરો અને જાણવા જેવું પાના નંબર 36 ઉપર માફ કરજો, પાના નંબર 35 ઉપર આ વિગત આપેલી છે. કિમ ભવાન જાનાતિ, શું તમે જાણો છો? ભારત દેશે દ્વાદશ જ્યોતિર્લિંગાની સંતિ. ભારત દેશમાં 12 જ્યોતિર્લિંગો છે, તેની વિગત આપેલી છે. ભારતની અંદર મહાન અને પૌરાણિક એવા પૂજ્ય સ્થળો ઘણા છે. તેમાંથી 12 જ્યોતિર્લિંગોના સ્થાન આપેલા છે. સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલ, મમલેશ્વર, વૈદ્યનાથ, ભીમાશંકર, રામેશ્વર, નાગેશ્વર, વિશ્વેશ્વર, ત્રંબકેશ્વર, કેદારેશ્વર અને ધૃષ્ણેશ્વર, જેના રાજ્ય સ્થળ આપેલા છે. આ ઉપરાંત દ્વાદશ જ્યોતિર્લિંગ માટેનું દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોત પણ અહીં આપેલું છે. વિડીયો અટકાવી નોંધ કરો અને વડીલો પાસેથી આ સ્ત્રોત્રનો રાગ શીખો. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલે કાલોમકારેશ્વરમ. આ પ્રમાણે આ સ્ત્રોતનો રાગ છે. પ્રવૃત્તિ: સંખ્યા, અંક અને શબ્દોમાં તોરણ બનાવી સંસ્કૃત અંક અને શબ્દોનું તોરણ બનાવી વર્ગમાં ગોઠવી સુશોભન કરો. ટીકી, છતારા વગેરે લગાવી સુંદર બનાવો. પ્રોજેક્ટ: વિવિધ ભાષામાં લિપિના અંકો વિશે માહિતી મેળવો. જેમ કે તમે પાઠ્યપુસ્તક ઉપર રોમન અંક જોઈ શકો છો, એ રીતે તમે વિવિધ લિપિમાં લખાતા અંકો વિશેની માહિતી મેળવો અને નોંધ કરો. પાઠ્યપુસ્તકમાં આપેલી આ પ્રવૃત્તિ પણ કરી શકાય એવી છે. પ્રવૃત્તિનો આનંદ લો અને વધુ જ્ઞાન પ્રાપ્ત કરો. રમત તરફ આગળ વધીએ. આ રમત રમવા માટે તૈયાર થાવ. ગોળાકારમાં ઊભા રહો. ગોળાકારે બધા ઝડપથી ચાલો અથવા તો દોડો. શિક્ષક કે વિદ્યાર્થી સંસ્કૃત સંખ્યા બોલે તેટલી સંખ્યામાં જૂથમાં ગોઠવાઈ જવાઓ. કેટલા રે કેટલા, તમે કો એટલા, એ પ્રમાણે આ રમત રમી શકાશે. કેટલાક બાળકોના ડ્રેસ ઉપર 10 એવું લખવું, જેથી એક જ વિદ્યાર્થી 10ની ગણતરીમાં આવશે. જેથી ધારો કે 82 એટલે કે દ્વાશિતિહી કહે ત્યારે આવા 10 નંબર લખેલા 8 બાળકો જોડાય અને તેની સાથે બીજા 2 બાળકો જોડાતા એ 82નો અંક તૈયાર થઈ જશે. શિક્ષકની સૂચના મુજબ કરો. કતિ રે કતિ. રમત પ્રમાણે ગોળાકાર દોડતા દોડતા બોલવાનું રહેશે. ભૂલ કરે અથવા તો સંખ્યા યોગ્ય ન બનાવી શકે તે વિદ્યાર્થીઓ આઉટ થશે. અંતે વધુ સમય ટકી રહે તે વિજેતા જાહેર થશે. હવે અહીં આપેલ આંકડાકીય વિગત તમે જોઈ હશે. 1ની સંખ્યા હોય ત્યારે એકમ કહેવાય, 2 સંખ્યા હોય ત્યારે દશક, 3 હોય તો 100, 4 હોય તો 1000, 5 હોય તો 10,000. આ પ્રમાણે 6ની સંખ્યા લાખ, 7ની સંખ્યા 10 લાખ, 8ની સંખ્યા કરોડ, 9 10 કરોડ,
11 અંકે અબજ અને 12 અંકે 10 અબજ હોય છે. આમ ખર્વ, નિખર્વ, મહાચેદમ, શંકુ, જલદી, અંત, મધ્ય, પરાર્થ, શંખ, દશશંખ, સ્તન, 10 રતન, 10 રતન, ખંડ, 10 ખંડ, સુધર, 10 સુધર, મન, 10 મન, વજી, 10 વજી, રોડ, 10 રોડ, અસંખ્ય, 10 અસંખ્ય, નીલ, 10 નીલ, પારમ, 10 પારમ, કંગા, 10 કંગા, ખીર, 10 ખીર, પરબ, 10 પરબ, બલમ, 10 બલમ. આમ તમે અંકોની ગણતરીની આ પદ્ધતિ તમે નોંધી શકો છો. અનંત એવી સંખ્યાનું જ્ઞાન મેળવ્યું અને જ્ઞાનની પણ કોઈ સીમા નથી. તમારા જ્ઞાનની સીમાને વિસ્તારતા રહો. આભાર. અસ્તુ.